નમસ્તે મિત્રો, વર્ગ 3ની જાહેર પરીક્ષાઓમાં આધુનિક ભારતના ઇતિહાસના જે સંદર્ભને સિરીઝમાં આપણે શરૂ કર્યો છે, આ સિરીઝનું બીજું સોપાન એટલે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. પ્રશ્ન અહીંયા લખ્યો છે ડિસ્પ્લે પર, અને આ જે ડિસ્પ્લે બતાવ્યું છે એ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના શાળા પાઠ્યપુસ્તક મંડળના ધોરણ 12ના ઇતિહાસનો એ PDF ટેક્સ્ટ તમારી સામે છે. એક રિલાયેબલ, વિશ્વસનીય અને આધારભૂત માહિતી આપણને મળે છે. આ સંદર્ભ સાથે જો વાત કરીએ તો સવાલ ટાઇટલથી જ આપણને ઊભો થાય કે ભારતમાં આ યુરોપિયનો આવ્યા શા માટે? સવાલ એ જ છે. શા માટેનો જવાબ એક લાઇનમાં છે નહીં. આપણે થોડું વિસ્તારથી એને સમજવું પડશે કે એવી તો કઈ જરૂરત હતી કે જે ભારતમાં સંતોષાય છે. એટલે યુરોપના, ન કેવલ યુરોપનો એક દેશ, પણ યુરોપના અલગ અલગ 6, 7, 8 દેશો ભારતની અંદર વેપાર માટે આવ્યા. તો એક કારણ એવું છે કે ભારતની આર્થિક સમૃદ્ધિ અથવા વ્યાપારિક સમૃદ્ધિ યુરોપ કરતાં કંઈક અંશે સારી હશે. સ્વાભાવિક રીતે વસ્તીનું સ્થળાંતરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે પણ થાય ત્યારે એને અસર કરતા જે પરિબળો છે એ અહીંયા પણ લાગુ પડશે. જે સમૃદ્ધિ જે દેશની છે, વેપાર એ દેશ સાથે કરવાથી તમને આર્થિક ફાયદો રહેશે, આર્થિક હિત સચવાય છે. અહીંયા પ્રાચીન કાળની વાત કરીએ ત્યારથી લઈ અને યુરોપિયનો આવ્યા ત્યાં સુધી ઘણી બધી પ્રજા ભારતમાં કાલખંડના અંદર આવી રહી છે. ક્રમશઃ વાત 13થી 16મી સદીના સંદર્ભમાં કરીએ તો યુરોપમાં પણ એક સંક્રાંતિ કાળ છે. જેમાં નવજાગૃતિ, ધર્મ સુધાર, ભૌગોલિક શોધખોળો આવી કેટલી વસ્તુઓ 13થી 16મી સદીમાં થઈ છે. આના ઉપર જરા આપણે ફોકસ કરીશું. 13મીથી 16મી સદી એટલે તમે જુઓ કે 400 વર્ષનો જે સમય છે એમાં યુરોપની અંદર જે રેનેસા એરા, જેને આપણે કહીએ છીએ નવજાગરણ અથવા બૌદ્ધિક ક્રાંતિ, એ નવજાગૃતિ, ધર્મ અને સમાજ સુધારની જે પ્રવૃત્તિ ચાલી તે અને ભૌગોલિક શોધખોળ અને સંશોધનોને પરિણામ સ્વરૂપ યુરોપ ખંડનું આમૂલ પરિવર્તન આ 400 વર્ષમાં થયું છે. પરિણામ સ્વરૂપ યુરોપમાં સામંતશાહી જે આચાર વિચાર હતો મધ્યકાળનો એ ત્યાગીને યુરોપ આધુનિકતા તરફ અગ્રેસર બન્યું. ખાસ કરીને ઇંગ્લેન્ડનું સ્થાન આ સમયગાળામાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે. કારણ એવું છે કે લોકતંત્ર, કે જેને આપણે કહીએ સંસદીય લોકશાહી, એ પાર્લિયામેન્ટરી ડેમોક્રેસીનું માળખું જે આપણે આધુનિક ભારતના બંધારણમાં પણ સ્વીકૃત કર્યું છે એ લોકોએ સ્વીકાર્યું અને ક્રમશઃ એનો વિકાસ કર્યો. બુદ્ધિગમ્ય શાસન પ્રણાલીની જે સમજ છે, પ્રગતિશીલ સમાજનો જે માપદંડ છે એ ઇંગ્લેન્ડે સ્વીકાર્યો. ને કારણે 18મી સદીમાં યુરોપની અંદર એક આખા નવા બૌદ્ધિક ક્રાંતિના યુગની શરૂઆત થઈ. એને આપણે પ્રબુદ્ધ યુગ કહીએ છીએ. આ પ્રબુદ્ધ યુગના જે થિંકર્સ છે, એમાં તત્વચિંતકો છે, સાહિત્યકારો છે, કેટલાક રાજનીતિજ્ઞો છે, એમણે માનવતાવાદ, સમાનતા, સ્વતંત્રતાનો જે સંદેશ આપ્યો છે. આ ખાસ ધ્યાન રાખજો, આ પહેલાં આ શબ્દ યુરોપમાં કે યુરોપ સિવાયના કોઈ ખંડમાં ક્યાંય નહોતા. એટલે આ જે પ્રબુદ્ધ યુગ જે છે 18મી શતાબ્દીમાં યુરોપ ખંડની અંદર જેને આપણે કહીએ માનવતાવાદ, સમાનતા અને સ્વતંત્રતાના જે માનવ મૂલ્યો છે એ ઓન એર, એટલે આપણે કહીએ કે યુરોપ ખંડની રાજ વ્યવસ્થાની અંદર સંભળાતા થયા. બીજી બાજુ આગળના ચેપ્ટરમાં સામંતશાહી મૂલ્યો અને સંકુચિતતા, જે મધ્યકાલીન યુરોપનો અંધાર યુગ જેને કહીએ, અંધકારમય યુગ, એ મૂલ્યો જે સામંતશાહી કાળના હતા એનો નાશ થયો. એટલે ભારતમાં આવતા પહેલાં યુરોપ ખંડની અંદર થયેલી આ બુદ્ધિગમ્ય, જેને કંઈ પ્રગતિશીલ સમાજની રચના થઈ ચૂકી હતી. એના માટેના જે 400 વર્ષ છે અને જે થયેલા 3 કારણો મેઇન આમાં વાત છે નવજાગૃતિ, ધર્મ સુધાર અને ભૌગોલિક શોધખોળનો. એ મુદ્દો આપણે એક્ઝામ માટે મહત્ત્વપૂર્ણ છે. અહીંયા એક બીજી ચર્ચા તમારી સાથે હું કરું. ભારતની અંદર જે મોગલ કાળ છે એ સમયની ભારતની જાહોજલાલી, એમાં આપણે ખાસ વાત કરીએ મરી મસાલા, તેજાના, એ સિવાય સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ચા, કોફી જેવા બાગાયતી પાકો
જેને આપણે રોકડિયા પાક કહીએ, કંઈક અંશે કોટન જેને કપાસ કહીએ, તો એનું ઉત્પાદન આપણી જરૂરત કરતાં પણ ઝાઝું હતું અને એની નીડ આપણે કહીએ એની જરૂરત યુરોપ ખંડને બિલકુલ હતી જ. એટલે અહીંયા શું થાય છે કે વસ્ત્રો જે છે એ સાથે ઇમારતી લાકડું, અહીંયા મરી મસાલા ગળી, જે અફીણ કહેવાય, એ જે છે એના બજારની ગરજ ભારત સારે છે. કાચા ચીજવસ્તુ સામાનની આયાત કરીને એ લોકો પોતાને ત્યાં ઘર આંગણે એનો બલ્કમાં એટલે કે જથ્થાબંધ વેપાર કરી શકે એવી સ્થિતિમાં હતા. એટલે અહીંયા જે વેપારી સંબંધ છે એ વેપારી સંબંધ ન કેવલ આધુનિક કાળ પણ પ્રાચીન કાળથી રહ્યો છે. છેક ગ્રીક રોમના સામ્રાજ્ય સાથેનો આપણો સંબંધ મૌર્ય અને ગુપ્ત કાળમાં પણ હતો. દક્ષિણ ભારતના રાજ્યો સાથે પણ હતો. અહીંયા મધ્યકાળની અંદર જે વાત કરીએ, પહેલાં અરબો, પછી તર્કો, ત્યાર પછી અફઘાનો આવ્યા, પઠાનો અને છેવટે મોગલ કાળ. તો મધ્યકાળની અંદર પણ એ યુરોપ સાથેનો આપણો વેપાર ચાલતો હતો અને એની વાત આપણે આગલા ધોરણોમાં પણ જોઈ શક્યા છે. એ યુરોપના વેપાર પરના એકાધિકારનો જે મુદ્દો છે, કેમ કે શરૂઆત ઇંગ્લેન્ડથી થાય છે એટલે સ્વાભાવિક રીતે ઇંગ્લેન્ડનો વેપારી એકાધિકાર હતો, પણ જે જમીની માર્ગથી વેપાર ચાલતો હતો ને એ વેપાર યુરોપ, આફ્રિકા અને એશિયાના દેશો સાથે જોડેલો એ જમીની માર્ગ બંધ થયો છે અને ને કારણે જળમાર્ગની શોધ કરવા માટેનો એક અવકાશ ઊભો થયો છે. આપણે એમ કહીએ છીએ કે જરૂરિયાત જે છે એ સંશોધનની જનની છે, બરાબર. નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. અને એ ઇન્વેન્શન કરવા માટે એ લોકો પ્રેરિત થયા, કેમ કે જે જમીની માર્ગથી એ પ્રાચીન કાળથી વેપાર કરતા હતા એ યુરોપ, આફ્રિકા, એશિયા ખંડને જોડતો જમીની માર્ગ હવે બંધ થયો છે. અને એની ઘટના આપણે હવે જોવાના છીએ, એ છે કોન્સ્ટેન્ટિનોપલનું પતન. મિત્રો, આ જે છે ને એ જરાક ધ્યાનથી સાંભળજો. 1453 ઈસવીસનની વાત આપણે કરી રહ્યા છીએ. આ 1453માં કોન્સ્ટેન્ટિનોપલ, જેને ઇસ્તંબુલ કે એલેક્ઝાન્ડ્રિયા પણ કહેવાય છે, આ જમીની માર્ગને આફ્રિકા, યુરોપ અને એશિયાને જોડતું હતું. બહુ મહત્વપૂર્ણ વ્યાપારી કેન્દ્ર હતું. અહીંયા શું થયું કે કોન્સ્ટેન્ટિનોપલનો ઇટાલીના કેથોલિક ક્રિશ્ચનોનો જે એકાધિકાર હતો એ આરબોએ આ શહેર જીત્યા પછી એકાધિકાર સમાપ્ત કર્યો. એટલે યુરોપના મોટા ભાગના કેથોલિક ક્રિશ્ચન દેશોનો આફ્રિકા અને એશિયા સાથેનો વેપાર બંધ થયો. જમીની માર્ગનો વેપાર બંધ થયો એટલે પૂર્વ પશ્ચિમના જોડતા વેપારી માર્ગો પર આરબો અને તુર્કોનું નિયંત્રણ આવ્યું. ઠીક છે. એટલે યુરોપનો એશિયા સાથેનો જમીની માર્ગ કપાયો ને લીધે વેપાર રૂંધાયો. હવે એ લોકો પાસે જમીની માર્ગ સિવાયના ઓપ્શન્સ હતા, એમાં દરિયાઈ અથવા જળમાર્ગ એક વિકલ્પ હતો. ઠીક. તો અહીંયા જે વાત છે એશિયાના અને યુરોપના દેશોને જોડતું જે દરિયાઈ જળમાર્ગની જે કહેવાય વાત એ થઈ, એ જીનીવા શહેર ઇટાલીનું, વેનિસ શહેર, એમાં 2 બેઠકો પણ થઈ છે. આ બેઠકોની અંદર આપણે કહીએ એશિયા તરફ આવવાના નવા દરિયાઈ જળમાર્ગો શોધવા માટેનું મંથન થયું, બરાબર, કે જે માર્ગો સુરક્ષિત હોય, તુર્કો અને આરબ આક્રમણથી મુક્ત હોય. એ સ્થિતિની અંદર અહીંયા જે કહેવાય કે સમુદ્રી માર્ગ શોધવા તરફ એ લોકો વળ્યા છે. અને અહીંયા મસાલા દ્વીપ, જેને આપણે નામ આપીએ એ કાળનું ઇન્ડોનેશિયા અને એની આસપાસના જે પ્રદેશો છે એને એ સમયે યુરોપના અંદર ઈસ્ટ ઇન્ડિઝના નામથી ઓળખાતા હતા. હવે મેં આગળ આ વાત તમને કરી છે કે પશ્ચિમના દેશો જ્યારે આપણે બોલીએ તો એ સમજી લેવાનું કે પશ્ચિમ એટલે ભારતની પશ્ચિમ દિશાના આવેલા, એટલે આખો યુરોપ ખંડ આવે. તમે માની લો કે યુરોપ ખંડમાં ઊભા છો તો તમારા ભારત તરફ આવવું છે તો તમારે પૂર્વ તરફ આવવું પડશે. એટલે પૂર્વના દેશો એમાં એશિયા ખંડ અને એશિયા ખંડમાં આવેલો ભારત, અને પશ્ચિમના દેશો એટલે એશિયા ખંડમાં આવેલા ભારતના પશ્ચિમથી આવેલા યુરોપ ખંડ. તો અહીંયા પશ્ચિમ તરફનો પૂર્વ સાથેનો વેપાર એ દરિયાઈ જળમાર્ગનો સંધાન આપણે અહીંયા જોઈ શકીએ. 15મી શતાબ્દી સુધી અહીંયા જહાજ નિર્માણ, સંચાર માટેની જે સામગ્રી છે એ અપર્યાપ્ત હતી, પણ વૈજ્ઞાનિક માનસ, ભૌગોલિક શોધખોળો, વૈજ્ઞાનિક સંશોધનોને કારણે યુરોપિયન પ્રજામાં એવું સાહસ આવ્યું, દરિયાઈ શોધખોળ કરવા માટેની આપણે કહીએ એવો ઉત્સાહ આવ્યો. યુરોપના જુદા જુદા દેશો, પોર્ટુગલ, સ્પેન, ઇટાલી, ત્યારબાદ બ્રિટન અને ફ્રાન્સ, આ લોકો સ્પર્ધામાં પડ્યા અને નવા જળમાર્ગની શોધ કરી. હવે તમારી સામે એક બીજું મુદ્દો રાખું છું. કદાચ તમે વાસ્કો દી ગામાનું નામ સાંભળ્યું છે. આ એનું એક ઓઇલ પેઇન્ટિંગ છે, એ કાલ્પનિક ચિત્ર છે. પોર્ટુગલ અને સ્પેન આ ક્ષેત્રમાં પહેલ કરનારા પહેલા રાષ્ટ્રો ગણાય છે. આપણે જાણીએ છીએ કે વાસ્કો દી ગામા પોર્ટુગીઝ નાવિક કે ખલાસી હતો. ભારત તરફનો નવો જળમાર્ગ વાસ્કો દી ગામાથી જ શોધાયો
અને એક દક્ષિણે કેરળના કાલિકટ સુધી એનો જહાજી બેડો 1498માં આવ્યો. પણ આ પહેલો પ્રવાસી નથી. આ પહેલાં પણ પ્રયાસો થયા છે, જોકે કમનસીબે નિષ્ફળ ગયા. સ્પેનિશ ખલાસી કોલમ્બસ, આપણે જાણીએ અમેરિકાના શોધક તરીકેનું નામ છે. આ કોલમ્બસે 1492માં સ્પેનથી યાત્રા શરૂ કરેલી, ભારત તરફનો નવો જળમાર્ગ શોધવા નીકળેલો અને અનાયાસે એમ કહીએ કે એ આકસ્મિક રીતે આજના અમેરિકાના ખંડ સુધી પહોંચી ગયો અને એ જ્યાં સુધી મર્યો, મૃત્યુ થયું ત્યાં સુધી એને ભારત ધારી બેઠો. મિત્રો, આ જાણીને તમને મજા આવશે અથવા નવું જાણવા કે શીખવા મળશે કે કોલમ્બસ જે દિશામાં ચાલ્યો હતો એ યુરોપથી પૂર્વની તરફની દિશા નહોતી, યુરોપથી પશ્ચિમ તરફની દિશામાં પોતાનો વેપારી જહાજ લઈને ગયેલો. હવે આપણે વાત કરી કે યુરોપથી બિલકુલ પૂર્વની દિશામાં જ એશિયા અને ભારત આવે છે. આ ખલાસી જે સ્પેનથી નીકળ્યો એ કોલમ્બસ યુરોપથી પશ્ચિમ દિશાએ નીકળેલો. એટલે તમે સમજો, યુરોપથી પશ્ચિમ દિશા એટલે આજનો અમેરિકા ખંડ, એટલાન્ટિક ઓળંગો એટલે તત્કાલ. અને ત્યાં જે કાંઠા ઉપર એ પ્રવેશ્યો, બરાબર, આજનું જેને વેસ્ટ ઇન્ડિઝ કહીએ છીએ, બરાબર, તો એ ઇન્ડિયા આવ્યો એવું એનું ધારણ હતું કે આ ઇન્ડિયા છે. અને વેસ્ટર્ન કોસ્ટ એટલે દરિયાનો પશ્ચિમી કાંઠો, એટલે ત્યાં લાલ ચહેરાવાળા આદિવાસીઓ જોયા અને ઇન્ડિયન ધારી લીધા અને નામ આપી દીધું રેડ ઇન્ડિયન્સ. વાસ્તવમાં એ અમેરિકાના આજના વેસ્ટ ઇન્ડિઝ ટાપુ પર પહોંચેલો છે અને ત્યાંના મૂળ આદિવાસી ને લાલ ચહેરાવાળા રેડ ઇન્ડિયન્સ એવું નામ એણે આપ્યું. ઇન્ડિયાના એટલે કે ઇન્ડિયા શોધી લીધું આવી ઘોષણા એને સ્પેનના રાજાને કરી. રાજાએ જાહેર સન્માન પણ કર્યું અને મર્યો ત્યાં સુધી કોલમ્બસને પોતાને ખબર નહોતી કે આ ભારત નથી. આ ભૂલ પાછળથી અમેરિગો વેસ્પુચીએ સુધારી છે અને એ અમેરિગો વેસ્પુચીના નામથી એ દેશ અમેરિકાના નામે જાણીતો છે. આ તમારી જાણ માટે છે. બાકી કોલમ્બસ પછીનો પ્રવાસ આપણે ગણીએ 1498નો વાસ્કો દી ગામા, જે બિલકુલ ભારતની દિશામાં જ હતો અને ભારત આવ્યો. પણ એ પહેલાં પોર્ટુગલના એક બીજા ખલાસીનું નામ મારે લેવું પડશે અને એનું નામ આપણે એટલા માટે લેવાનું છે કે એણે આ નામ આપ્યું હતું કેપ ઓફ ગુડ હોપ. હવે વાત જો નીકળી છે કોલમ્બસની અને એના પછી આવેલા વાસ્કો દી ગામાની, તો બંનેનો જે પુરોગામી છે એની વાત પણ કરવી પડે. એનું નામ છે બાર્થોલોમ્યુ ડાયસ. આ બાર્થોલોમ્યુ ડાયસ 1487માં નીકળેલો ભારતના શોધ માટે અને એ જે પહોંચ્યો આફ્રિકાના દક્ષિણ છેડે અને એને નામ આપ્યું કેપ ઓફ સ્ટોર્મ્સ. એ સ્ટોર્મ્સ એનું નામ કેપ ઓફ ગુડ હોપ પાછળથી આપણે કહીએ કે એ તોફાની સમુદ્રી ભૂશીરનું નામ એને સારી આશાની ભૂશીર તરીકે ઓળખાય. તો વિશ્વ ઇતિહાસની આ વાત છે. આ અધ્યાયની આપણે અહીંયા પૂર્ણાહુતિ કરીએ. ભારતના સંદર્ભમાં હવે આપણે વાત કરવાની છે કે પોર્ચુગીઝ જે પ્રજા આવી છે ભારતમાં, બરાબર, એના આગમનની વાત વાસ્કો દી ગામાથી કરીએ. કાલિકટનો ઝામોરીન જેણે ત્યાંના સ્થાનિક બજારમાં પોર્ચુગીઝોને વેપાર માટે અનુમતિ આપી. અને એ સિવાય પછી તો પોર્ચુગલોના ઘણા જ વેપારી બેડાઓ આવ્યા અને પોર્ચુગીઝ પ્રજાએ કોચીન, ગોવા, દીવ અને ઇવન દમણ સુધી પોતાના વેપારી કેન્દ્ર બનાવ્યા. સમુદ્રિક રાજ કરવા માટે એને નૌકા શક્તિનો અદ્ભુત પ્રયોગ કર્યો. પોર્ચુગીઝો પાસે એ ખરેખર હતી પણ ખરી. તો એ નૌકાદળનો, નૌકા શક્તિનો પ્રયોગ ભારતના કોસ્ટલ એરિયાના પ્રદેશો જીતવા માટે કર્યો. આમ ભારત એને એશિયાના અધિક શક્તિશાળી દેશો સાથેનો એ સંઘર્ષ કરી શક્યું પોર્ટુગલ, કારણ કે એની પાસે નૌકા શક્તિ હતી. આ સાથે બીજી એક ચર્ચા કરી દઈએ, ગોવા. જો મિત્રો આ પોર્ટુગીઝ પ્રજા જો ક્રમ પ્રમાણે ગણીએ તો યુરોપથી ભારતમાં આવનારી પહેલી પ્રજા છે અને જો ક્રમ પ્રમાણે ગણીએ તો જનારી છેલ્લી પ્રજા છે. એટલે 1498માં વાસ્કો દી ગામાથી આ પોર્ટુગીઝોનું આગમન થયું અને 1961 સુધી એ લોકો ભારતમાં ગોવાની અંદર સ્થિર હતા. મુદ્દો શું થાય કે આવનારી પહેલી પ્રજા છતાં જનારી છેલ્લી પ્રજા પણ પોર્ચુગીઝ છે. યાદ રાખવામાં સરળતા રહેશે. બાકી ક્રમ પ્રમાણે પછી ડેનિશ પ્રજા આવી, સ્પેનિશ આવી, બ્રિટિશ અને છેલ્લા ફ્રેન્ચ આવી. આપણે જાણીએ છીએ આઝાદી પછીના લગભગ 21 વર્ષ એ ગોવામાં હતા. એટલે 1510થી આ ગોવા એનું હેડક્વાર્ટર હતું. વિચારો કેટલા વર્ષ સુધી એ ગોવામાં રહ્યા, બરાબર છે. કૃષ્ણદેવરાય વિજયનગરના ત્રીજા વંશના શાસક હતા, તુલુ વંશના. એને પરમિટ કરી ત્યારે ગોવા પર એ લોકો પોતાનો કબજો સ્થાપ્યો હતો. એટલે ત્યારથી લઈ અને 1961 સુધી ગોવા એના તાબામાં હતું. એટલે મિત્રો તમે ગોવા જશો ને તમને લાગે કે આપણે ભારતમાં જ નથી,
કેમ કે એનું કન્સ્ટ્રક્શન, એની બોલચાલ, એના પહેરવેશ, એના રીતિ રિવાજ એ બધું જ પોર્ચુગીઝ કોલોની તરીકેનું આપણે દેખાય, લાગે કે કોઈ યુરોપના જ દેશમાં આપણે આવી ચડ્યા છીએ. વાંધો નથી. વાત અહીંયા મારે એ કરવી છે કે સમુદ્રી ચાંચિયાગીરી અને લૂંટફાટનો ધંધો એને સાઈડમાં બિઝનેસ તરીકે વિકસાવ્યો. એટલે વેપાર તો બરાબર છે, ચીજ વસ્તુને સામાનને બલ્કમાં લઈ જાય, એકસાથે ખરીદીને પોતાના ગામમાં કે દેશમાં અને ત્યાં છૂટક વહેંચે. એનો જે મુનાફો છે એક અનુમાન છે કે વાસ્કો દી ગામાની પહેલી જે ટ્રીપ હતી એમાં ₹1 ખર્ચ પર, આ ફરીથી બોલું છું, વાસ્કો દી ગામાની જે પહેલી ટ્રીપ હતી 1498માં જ્યારે કેરળના કાલિકટા આવ્યો, ₹1 ખર્ચ પર એણે ₹66નો નફો લીધો. વિચારો, ₹1 ઇન્વેસ્ટ કે એક્સપેન્ડિચર ખર્ચ પર એણે 66 ગણો નફો, એટલે રૂપિયાના ખર્ચ પર ₹66. હવે મને કહો કે કહેવાની જરૂર નથી કે બીજી વાર આવશે કે કેમ. કોઈ બી વેપારી પ્રજા જ્યારે વેપાર માટે જ આવતી હોય, આ નફાનું ધોરણ કે સ્ટેન્ડર્ડ હોય તો એ બીજી, ત્રીજી, ચોથી વખત આવવા માટે સ્વયંભૂ પ્રેરિત થશે. ન કેવલ પોર્ચુગીઝ, પાછળ એના જે રાઇવલ્સ હતા, વેપારી સ્પર્ધકો, એ બીજા દેશો હતા, સ્પેન, ડેનિશ કે બ્રિટિશ, ફ્રેન્ચ, બધા જ લોકો આને પાછળ આવ્યા છે. એટલે આ એક નફાનું ધોરણ પણ આપણે જોવું પડશે. મુદ્દો શું કામ મેં આ લખ્યો નફાનું ધોરણ? ભારતને વેપાર કરવાની બિલકુલ ગરજ નથી, નહીંતર ભારત ના શોધે. જો જમીની માર્ગ યુરોપ, આફ્રિકા અને એશિયાને જોડતો બંધ થાય કોન્સ્ટન્ટિનોપલ કે ઇસ્તંબુલના પતન સાથે, તો શા માટે ખાલી યુરોપના જ દેશો સામુદ્રિક માર્ગ શોધવાની ગરજ પડી? કેમ કે આ નફો એને લેવો હતો, વેપારી ગરજ એની હતી. વેપારી એકાધિકાર જમીની માર્ગનો સમુદ્ર પર સ્થાપવાનો એનો પોતાનો આપણે કહીએ આત્મવિશ્વાસ હતો. એટલે એ લોકોએ પહેલ કરી, સાહસો કર્યા, કેટલાક જોખમો લીધા અને ઘણા નિષ્ફળતા પછીનો એ સફળતાનો માર્ગ કંડારી શક્યા. અહીંયા એક બીજી ચર્ચા કરી લો. આ જે ચાંચિયાગીરી અને લૂંટફાટ આપણે જે આગળ વાત કરી, પોર્ટુગીઝોએ બાકીના દેશોને પણ શીખવ્યું કે ભારત તરફનો જે સમુદ્રી માર્ગ છે એ કોસ્ટલ એરિયા એકદમ જેને કે અસુરક્ષિત છે. એમાં જેની પાસે તલવાર હશે, બરાબર, એટલે મારે તેની તલવાર. તો એ અર્થમાં નૌકાદળ પોર્ટુગીઝો પાસેનું જે હતું ને લીધે વેપાર પણ ચાલ્યો, ચાંચિયાગીરી અને લૂંટફાટ પણ એ લોકોએ ચલાવી. બહાને પોર્ટુગીઝોએ ઈસાઈયત ધર્મનો, કાઉસમાં અહીંના પ્રજાને ઈસાઈ ધર્મમાં આપણે કન્વર્ટ કરવા માટેના પ્રયત્ન કર્યા. એટલે અહીંયા જે મુદ્દો છે મિત્રો, પોર્ટુગીઝ સરકારના ગવર્નર તરીકે પહેલો ગવર્નર બનીને એ આલ્મેડાની નિમણૂક થઈ છે. આ તમારી સ્ક્રીન પર છે. પોર્ટુગીઝ સરકારે ભારતમાં પોતાનો પહેલો ગવર્નર મોકલ્યો, એ આલ્મેડા ગવર્નર તરીકે દક્ષિણ ભારતમાં આવ્યો 1507માં. એના પછી આલ્ફોન્સો ડી અલ્બુકર્ક ગવર્નર તરીકે આવ્યો. એણે ગોવા જીત્યું 1510માં. એ 1510માં ગોવા જીત્યા પછી પોર્ટુગીઝ રાજ્યની કેપિટલ સિટી કે રાજધાની બનાવી. મેં આ વાત કરી છે. લગભગ 100 વર્ષ સુધી આપણે કહીએ એ જળસીમા ઉપર એકાધિકાર કરી શક્યું છે, કારણ એનું નૌકા શક્તિ છે. મિત્રો, અહીંયા જે ચર્ચા ચાલે છે એ પોર્ટુગીઝોની નથી, પોર્ટુગીઝોની શરૂઆતના 100 વર્ષની ચર્ચા છે. અહીંયા જે બીજી પ્રજા આવવાની છે, બરાબર, મેં વાત કરી છે આગળ, એ હોલેન્ડના કે નેધરલેન્ડના, ડેનિશ કે ડચ પ્રજાની, વલંદાઓની છે. આ હોલેન્ડની જે કંપની છે, બરાબર, એણે 1602માં ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની બનાવી. નેધરલેન્ડનું પાટનગર એ વખતે જે શહેર હતું એમ્સ્ટરડેમ, ત્યાં. અને આ જે કંપની બની એણે ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રા એવા અગ્નિ એશિયા, કાઉસમાં હિન્દ મહાસાગરના એ જે ટાપુ દેશો હતા, ત્યાં મસાલાના વેપાર પર પોતાનો એકાધિકાર સ્થાપવાની ઈચ્છા વ્યક્ત કરેલી. એટલે એનું ફોકસ ભારત નહોતું, સમજ્યા? ડચ પ્રજાનું બિલકુલ ફોકસ હિન્દ મહાસાગરના અગ્નિ એશિયાના જે ટાપુ દેશો છે, જાવા, સુમાત્રા અને ઇન્ડોનેશિયા, એના મસાલા દ્વીપો પર જ હતું. અહીંયા વાત જ્યારે નીકળી જ છે તો પોર્ચુગીઝોને એ અગ્નિ એશિયાના જાવા, સુમાત્રા અને ઇન્ડોનેશિયામાંથી હાંકી કાઢ્યા. તો ભારતમાં પોર્ચુગીઝોએ ડચોને હાંકી કાઢ્યા હતા. ગુજરાતના સંદર્ભમાં પણ વાત અહીંયા નીકળે છે, બરાબર. સુરત, ભરૂચ, ખંભાત, અમદાવાદ એ ગુજરાતના શહેરો, અને નીચે દક્ષિણમાં કેરળ, કોચીન, મદ્રાસના નાગાપટ્ટનમ અને આંધ્રપ્રદેશ. આ જે છે મછલીપટ્ટનમ, ચિનસુરા, બિહારનું પટના, યુપીનું આગ્રા, આ વેપારી કેન્દ્રો હતા. અને અહીંયા વેપારી કોઠીઓની સ્થાપના બંને પ્રજાએ કરી હતી. પોર્ચુગીઝોએ પણ કરી છે, ડચોએ પણ કરી છે. પણ કમ્પેરિઝનમાં ડચોનો વેપાર ભારતમાં ખૂબ
ઝડપથી સમેટાઈ ગયો છે, કારણ કે એનું ફોકસ અગ્નિ એશિયાના જાવા, સુમાત્રા અને ઇન્ડોનેશિયાના મસાલા દ્વીપો પર હતું. ઠીક છે, આની જો વાત આપણે કરીએ તો ડચોનું ફોકસ જે હતું એ ડચો માટે અગ્નિ એશિયાના મસાલા વેપાર વધારે લાભદાયી નીવડ્યો છે પોર્ટુગીઝોના કમ્પેરમાં. એટલે ભારતમાં એનું જે કહેવાય આર્થિક હિત પોર્ટુગીઝો જેટલું નહોતું. ઠીક છે, હવે વાત આપણે ત્રીજી મહત્વપૂર્ણ પ્રજાની કરવાના છે મિત્રો. એનું જે ટાઇટલ છે બ્રિટિશ. કેમ બ્રિટિશ? કેમ કે બ્રિટનથી આવ્યા, બરાબર છે. હવે મારો મુદ્દો એક છે, આને આપણે ઇંગ્લેન્ડ કહીએ છીએ મિત્રો. બ્રિટન અને ઇંગ્લેન્ડ એક નામ દેખાય છે, બાકી એમ જુઓ તો યુનાઇટેડ કિંગડમ, જેને આપણે યુકે કહીએ છીએ, બરાબર, સંયુક્ત રાજ્ય, કેમ કે ત્યાં કિંગશિપ છે, રાજાશાહી હતી અથવા રાણીશાહી કહો તો રાજા રાણીનું શાસન એ વખતે હતું. એટલે યુનાઇટેડ કિંગડમ, જેને કહેવાય રાજ્યનું શાસન, રાજા રાણીનું શાસન, એટલે એ પ્રદેશનો એક ભાગ બ્રિટન છે. ઠીક છે, અને એનું પાટનગર લંડન છે. ઓકે, સમજાય છે ને? તો યુનાઇટેડ કિંગડમના 4 પાર્ટ હતા. એમાં એક વેલ્સ છે, એક સ્કોટલેન્ડ છે, બરાબર, એક જે કહેવાય કે બ્રિટેન છે. તો આવા જે પાર્ટ છે એને ભેગો થાય તો યુકે બને છે. મુદ્દો સમજાય છે? અહીંયા બ્રિટિશ પ્રજા એટલે બ્રિટનથી આવેલી વેપારી કંપનીની વાત કરીએ છીએ. ભારત માટેના વેપાર સાથેના સંબંધો એને જોડાય છે. પ્રજાની સાથે એના સંબંધો લગભગ 200 વર્ષ સુધીના છે. એક શાસક તરીકેના શરૂઆતના દાયકાના અથવા સદીઓમાં એ વેપારી તરીકેના હતા. તો ભારત સાથેના વેપારમાં જે નફો થાય છે એનાથી બ્રિટિશરો પ્રોત્સાહિત થયા. આમ કહીએ કે પોર્ટુગીઝ અને ડચોને વેપાર કરતા જોયા, નફો કમાતા જોયા, અને પછી એનાથી પણ ભારતમાં આવવાની ઈચ્છા પ્રબળ મળી અથવા બની. અહીંયા બ્રિટનના વેપારીઓએ ભેગા થયા અને ગુજરાતીમાં જેને સાહસિકોની વેપારી મંડળી કહીએ એવું પૂર્વના દેશો સાથે વેપાર કરવાનું એક સંગઠન બનાવ્યું, જેને આપણે ટૂંકમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કહીએ છીએ. ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણે નહીં બોલીએ, આખું નામ બોલીશું, કેમ કે આવનારી બધી જ પ્રજા ઈસ્ટ ઇન્ડિયા કંપની જ કહે છે. ઠીક છે, તો કયા દેશમાંથી એ કંપની આવી છે? પોર્ટુગલથી આવી, તે પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા, ડચ ઈસ્ટ ઇન્ડિયા, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા, સ્પેનિશ ઈસ્ટ ઇન્ડિયા. ઈસ્ટ ઇન્ડિયા એ કોમન નાઉન થશે. એટલે આગળ તમારે કયા દેશમાંથી એ આવ્યા એનું પાર્સિંગ કરવું પડશે, એટલે આખું બોલવું પડશે. અહીંયા વાત બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણે કહીએ તે બની છે 31મી ડિસેમ્બર ઈસવીસન 1600 રોયલ ચાર્ટર એક્ટ એટલે કે રાણી કે રાજાની અનુમતિથી આ કંપની પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો જે પરવાનો છે એ મેળવે છે. હવે મિત્રો જે ચર્ચા છે તમારી સાથે મારે કરવી છે, આ એક ઓઇલ પેઇન્ટિંગ છે 17મી શતાબ્દીનું સુરત. આ જે બંદર છે ત્યાં જ બ્રિટિશરોએ પોતાની પહેલી વેપારી કોઠી નાખી. આપણે જાણીએ અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ગુજરાતમાં સુરત ખાતે કોઠી નાખવાનો નિર્ણય લીધો. આ કોઠી નાખવાની જે પરવાનગી છે મોગલ બાદશાહ એ વખતે જહાંગીર હતા. તો અહીંયા ઈસવીસન 1607માં કેપ્ટન હોકિન્સ જે છે એ વેપારી કંપની વતી પહેલો ખલાસી નાવિક બની સુરત બંદરે આવ્યો. વેપારી કોઠીની પરવાનગી લેવા દિલ્હીના મોગલ સમ્રાટ જહાંગીર એ વખતે સત્તાસ્થાની હતા, એને મળ્યો અને જહાંગીરે શાહી ફરમાન દ્વારા કંપનીને આવી કોઠી સ્થાપવા માટેનો આજ્ઞાપત્ર આપ્યો. આ સાંભળી લેજો. પ્રયત્ન જે છે કેપ્ટન હોકિન્સનો એ પહેલો પ્રયાસ છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની વતી આવેલો એ ખલાસી નાવિક છે. કોઠી સ્થાપવાની આજ્ઞા એ દિલ્હીના જહાંગીર બાદશાહ, મોગલ બાદશાહ જહાંગીર તરફથી મળી છે. કોઠીઓ જે બની છે 1213માં. પણ વ્યાપારિક કોઠી બનાવવા માટેનો જે એમ કહેવાય સૈદ્ધાંતિક આદેશ મળ્યા પછીનું બાંધકામ જુઓ તો 1612-13નું છે. અને એ વખતે બ્રિટિશ કંપનીએ પોતાના દૂત તરીકે એ વખતના કહેવાય બ્રિટનના સમ્રાટના પ્રતિનિધિ તરીકે ચાર્લ્સ બીજાના જે કહેવાય પ્રતિનિધિ તરીકે મોકલ્યો તો સર ટોમસ રોને. સમજ્યા? તો ટોમસ રો સફળ થયો છે, હોકિન્સ નહીં. હોકિન્સ આજ્ઞાપત્ર લાવી શક્યો પણ કોઠી બનાવી નથી શક્યો. અને કોઠી બાંધકામ જે સુરતમાં થયું એનો યશ આપણે આપવો હોય તો સર ટોમસ રોને આપવાનો છે. મોગલ સામ્રાજ્યમાં લગભગ તમામ ઠેકાણા પર વેપારી મથકો, કોઠીઓ, ફેક્ટરી કે કારખાના, ગોદામ બનાવવાની જે પરમિશન છે એ જહાંગીરના સમયે ક્રમશઃ મળવા માંડી હતી. અહીંયા એક બીજી મહત્વપૂર્ણ વાત કરી દઉં. પોર્ટુગીઝ રાજકુમારી કેથરાઇનના લગ્ન એ વખતના બ્રિટિશ
પરિવારના રાજકુમાર ચાર્લ્સ બીજા સાથે થયેલા, અને એ ચાર્લ્સ બીજાને પોર્ચુગીઝોએ દહેજ સ્વરૂપે એટલે રાજકુમારીના લગ્ન સમયે કપડા સ્વરૂપે મુંબઈનો ટાપુ દહેજમાં આપેલો. બરાબર છે. આ ટાપુ જે છે એ ટાપુને દહેજમાં લીધા પછી બ્રિટિશ કંપનીએ એને ભાડા પટ્ટે ઉપર એટલે કે ભાડા આપવાના શરત સાથે 10 પાઉન્ડની વાર્ષિક ભાડા પટ્ટાના કરાર કંપનીના બ્રિટનના શાહી પરિવાર સાથે કરેલા છે. એટલે મિત્રો મુંબઈ બંદર જે છે મૂળભૂત રીતે નાનું ટાઉન જ હતું. વેપારી મથકો, કોઠીઓ અને ગોદામો, ફેક્ટરીઓ બનાવવા માટેનું અનુકૂળ કહેવાય એવું સ્થળ હતું, અને પોર્ચુગીઝોના તાબામાં હતું. પણ રાજકુમારી કેથોરાઇનના લગ્ન જ્યારે બ્રિટિશ સમ્રાટ ચાર્લ્સ બીજા સાથે થયા ત્યારે આ કપડામાં આનું દાન આપ્યું, અને એ શાહી પરિવાર પાસેનું મુંબઈ બંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારીઓએ 10 પાઉન્ડ વાર્ષિક ભાડા પટ્ટે કરાર કરીને પોતાના હસ્તક લીધું. તો મુંબઈ એક મહાનગર બને છે, ભારતનું પહેલું મહાનગર જે બ્રિટને ડેવલપ કર્યું, પાછળથી કલકત્તા અને પછીથી મદ્રાસ. ઠીક છે. એટલે અહીંયા આ ચર્ચાને આપણે આગળ વધારીએ. અંગ્રેજો અને ડચો વચ્ચે પણ કેટલાક યુદ્ધો ઇન્ડોનેશિયાના મસાલા વેપારના લઈને થયેલા, અને એ સંઘર્ષ સતત ચાલતો રહ્યો છે. લગભગ 1654થી 67 સુધીનો આ સંઘર્ષ છે. એને એંગ્લો ડચ વોર કહીએ છીએ. એક્ઝામમાં દ્રષ્ટિકોણથી આ વોર બહુ મહત્વપૂર્ણ નથી, પણ એમના વચ્ચેના આ યુદ્ધને અંતે એક સંધિ થઈ, અને સંધિ મુજબ ઇંગ્લેન્ડના અંગ્રેજો ઇન્ડોનેશિયાના મસાલા વેપારમાં ડચોની આડે નહીં આવે, આ એક સંધિ થઈ. એ કાર્યવાહી જે છે અગ્નિ એશિયામાં એણે બંધ કરી. બદલામાં ડચોએ ભારતમાં આવેલી જેટલી કોઠી છે જ્યાં અંગ્રેજો વેપાર કરે છે એ કોઠી પર એટલે એ શહેરમાં પોતાનો વેપાર સમેટી લીધો. તો આ સંધિ એમના વચ્ચેના વેપારી સંઘર્ષને ટાળવા માટેની હતી, અને એમ કહી શકાય કે હા, અંગ્રેજો ભારતમાં હવે સૌથી શક્તિશાળી યુરોપિયન સત્તા બને છે. તો યસ, એ બને છે. મિત્રો, અહીંયા જે ચર્ચા આપણે કરવાના છે આવેલી છેલ્લી પ્રજા, મારે આની વાત કરવી છે ફ્રેન્ચ પ્રજાની. ફ્રેન્ચ પ્રજા કેમ કે જે દેશમાંથી જે ભાષા બોલાય એને આપણે એ દેશના લોકો તરીકે ઓળખીએ છીએ. બહુ સીધી વાત છે. ગુજરાતમાં રહીએ છીએ તો આપણે ગુજરાતી પ્રજા છે, મહારાષ્ટ્રમાં રહીએ તો મરાઠી છે, પંજાબમાં રહીએ પંજાબી, લાઈક ધેટ. બરાબર. બ્રિટનથી આવ્યા તો બ્રિટિશ છે, સ્પેનથી આવ્યા તો સ્પેનિશ છે. બરાબર ને? આ રીતે અહીંયા ફ્રેન્ચથી આવેલા લોકો ફ્રેન્ચ પ્રજા, ફ્રાન્સથી આવી એ પ્રજાએ પણ કંપની બનાવી. અહીંયા જુઓ, પેરિસના મથક પર એ લોકો ભારત સાથેના વેપાર માટેની 1664માં કંપની સ્થાપે છે, અને અહીંયા ભારતના પૂર્વી તટ, પશ્ચિમ તટ પર ફ્રેન્ચો નથી આવ્યા. શરૂઆત એને પૂર્વી તટથી કરી છે. કલકત્તા પાસેનું ચંદ્રનગર, પુડુચેરી દક્ષિણમાં માહે આંધ્રપ્રદેશ પાસે એને પોતાનો કબજો જમાયો. એટલે કારખાના, ગોદામ કે ફેક્ટરી શરૂઆતમાં ફ્રેન્ચોએ અહીંયા સ્થાપેલી છે. એ સિવાય મોરેશિયસ, જેને કે હિન્દ મહાસાગરમાં ઈસ્ટ ઇન્ડિયાના કેટલાક બીજા અન્ય ટાપુઓ પર એનો એકાધિકાર હતો. ફ્રેન્ચો શરૂઆતથી બ્રિટન સાથે સંઘર્ષમાં નથી આવ્યા. અચ્છા, એમ કહો તો કે એ લોકો વેપાર કરે છે સ્પર્ધામાં જ, પણ પ્રતિસ્પર્ધામાં સંઘર્ષનું તત્વ હજુ નથી ઉમેરાયું શરૂઆતના સમયમાં. ત્યાર પછીનો સત્તા સંઘર્ષ હવે આપણે જોવાનો છે, જેને આપણે કહીએ છીએ એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેનો સત્તા સંઘર્ષ. આ જે છે સત્તા સંઘર્ષ એક્ઝામમાં બહુ મહત્વપૂર્ણ છે. આના માટે કર્ણાટક દક્ષિણનું નિમિત્ત બને છે. આપણે એની ચર્ચા કરવાના છે. મિત્રો, સ્ક્રીન પર છે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેનો પહેલો સત્તા સંઘર્ષ 1742માં થયો. ભારતની અંદર બ્રિટન અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચેનો વેપારી સંઘર્ષ કહો અથવા વિગ્રહ કહો કે એક પહેલો યુદ્ધ કહો, એની શરૂઆત આપણે કરવી હોય તો ભારતના ફ્રેન્ચ ગવર્નર એ વખતે હતા ડુપ્લે, એનાથી થાય છે. સમજ્યા? બ્રિટન અને ફ્રાન્સ વચ્ચેના સત્તા સંઘર્ષ કે વેપારી કહેવાય વિગ્રહની શરૂઆત ફ્રેન્ચ ગવર્નર ડુપ્લેથી થાય છે. એણે શું કર્યું? ભારતમાં અંગ્રેજોને હાંકી કાઢવા માટેના પ્રયાસો શરૂ કર્યા. એ પ્રયાસોના ભાગરૂપે ભારતના સ્થાનિક શાસકો, રાજાઓ, નવાબો એની સાથે બનીને કેટલીક યોજનાઓ બનાવી. આ ગુપ્ત યોજનાઓ કે જૂથબંધીઓની ગંધ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આવી પણ ગઈ. અહીંયા જુઓ, હૈદરાબાદની એક ચર્ચા નીકળી છે. હૈદરાબાદમાં પણ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આમાં સફળ રહી છે. સ્થાનિક શાસકો, નવાબો, રાજાઓ સાથે મળીને બ્રિટનની કંપની સામે ષડયંત્રો કર્યા છે, અને બ્રિટનને શિકસ્ત પણ મળી હૈદરાબાદના મુદ્દે. પછી તો ક્રમશઃ ચિકોલ,
પાનગર, રાજમુંદ્રી જિલ્લો, આના એક ક્ષેત્રો પર એણે એકાધિકાર કરી લીધો. આનાથી બ્રિટિશ પ્રજા, અંગ્રેજો એલર્ટ થઈ ગયા, આપણે કંઈ સાવધાન થઈ ગયા. આંતરિક રાજકીય બાબતોને લઈને શરૂ થયેલા આ યુદ્ધો 1750ના ઈસવીસનથી આપણે ગણીએ, બરાબર, તો ત્યારથી આગળ વધ્યા છે. અને ખાસ એનું પરિણામ જોવું હોય તો રોબર્ટ ક્લાઇવ જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર તરીકે આવ્યો, બરાબર, બંગાળના પહેલો ગવર્નર રોબર્ટ ક્લાઇવ છે. આપણે જાણો છો, રોબર્ટ જ્યારે સત્તા પર આવ્યો, બ્રિટનની આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ફ્રેન્ચોને છેલ્લે હરાવ્યા અને 1754 વચ્ચેની સંધિ થઈ. એમાં ડુપ્લેને ફ્રાન્સ પાછો બોલાવી લેવાની શરત હતી. તો મિત્રો, અહીંયા રોબર્ટ ક્લાઇવ અને ડુપ્લે વચ્ચેનો જે સત્તા સંઘર્ષ છે, અહીંયા વાત 1750થી લઈને 54ની થઈ. સંધિ મુજબ ડુપ્લેને પુનઃ ફ્રાન્સ પાછો બોલાવી લેવાની શરત સાથે આ સંધિ થઈ છે. અહીંયા કર્ણાટક યુદ્ધની ચર્ચા આપણે કરીએ છીએ. એવા 1, 2 ને 3 એંગ્લો ફ્રેન્ચ વોર, જેને આપણે એકચ્યુઅલમાં કર્ણાટક યુદ્ધ કહી શકીએ, એ કર્ણાટકના ગાદીના સત્તા પ્રાપ્તિના સંઘર્ષ વચ્ચે આ મુદ્દો શરૂ થયો છે. એટલે અહીંયા ફ્રેન્ચોને ભારતની રાજનીતિમાંથી હટાવીને યુરોપની અંદર થયા સપ્તવાર્ષિક યુદ્ધો મુજબની આ સંધિ પ્રમાણે ફ્રેન્ચો ભારતની લગભગ કોઠીઓ અંગ્રેજોને સોંપી દીધી અને હવે એને કોઈપણ પ્રકારનું રાજકીય કાર્ય કે રાજકીય સત્તા પ્રાપ્તિ માટેનો સંઘર્ષ નહીં કરે, આવું સ્વીકાર્યું. મિત્રો, સપ્તવાર્ષિક યુદ્ધો જે શબ્દ હું બોલ્યો એ યુરોપમાં થયેલા છે. આ સપ્તવાર્ષિક યુદ્ધો એટલે 7 વર્ષ સુધી ચાલ્યા અને છેવટે એમાં ઇંગ્લેન્ડ જીત્યું, ફ્રાન્સ પરાજિત થયું અને 63માં આપણે ગણીએ 1763માં પેરિસની સંધિ થઈ. યુરોપમાં આ સંધિ મુજબ ફ્રેન્ચોએ ભારતની અંદર આવેલી કોઠીઓ, ગોદામો કે કારખાનાઓ બ્રિટનને સોંપી દીધા, જેને કહીએ કે એણે પોતે રાજકીય રીતે હસ્તક્ષેપ નહીં કરવાની વાત સ્વીકારી લીધી. એટલે અહીંયા જુઓ કે બ્રિટનની સામે જે કહેવાય સંઘર્ષ ફ્રેન્ચોનો હતો એ પણ સમાપ્ત થઈ ગયો. અહીંયા પણ બ્રિટન શક્તિશાળી બનીને આવ્યું છે. એટલે મિત્રો, વારાફરતી વાત કરો તો પોર્ચુગલ, ડચ, ત્યાર પછી ફ્રેન્ચ, આ બધાની સાથે સત્તા સંઘર્ષ, વેપારી એકાધિકારની હોડમાં બ્રિટન શક્તિશાળી બનીને ઉભરી આવ્યું છે. હવે વાત કે બ્રિટનની એક વેપારી કંપની કે વેપાર કરવા માટે આવેલી પ્રજા કઈ રીતે ભારતમાં શાસક બને છે, સત્તા સ્થાને આવે છે. બહુ મહત્ત્વપૂર્ણ વાત છે. વેપાર માટે આવેલી વેપારી કંપની વેપાર કરતી જાય છે અને સત્તામાં પ્રવેશ કરતી જાય છે. તમે વિચારો, વેપારી એકાધિકાર મેળવ્યા પછી પોતાના પ્રતિસ્પર્ધી દેશોને આપણે કહીએ એક પછી એક રેસમાંથી આઉટ કર્યા પછી એકાધિકાર જે કહેવાય બ્રિટનને પોતાના હસ્તક લીધો, એની ચર્ચા હવે આપણે કરવાના છે. મિત્રો, બ્રિટિશ સત્તાની ભારતમાં પકડ. અહીંયા જુઓ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતના અલગ અલગ ક્ષેત્રમાં કોઠીઓ બનાવી, વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી. દક્ષિણની વાત પહેલાંથી સ્થિર છે. આપણી વાત કર્ણાટક યુદ્ધમાં થઈ, એની સ્થિતિ દક્ષિણમાં પહેલાંથી જ મજબૂત હતી. માછલીપટ્ટનમમાં કોઠી સ્થાપી ત્યાંથી શરૂઆત કરીએ તો પરવાનગી એ વખતે લેતા હતા, બરાબર. ચેન્નાઈ, મેં કીધું બીજું મહાનગર, આપણે મુંબઈની વાત કરી લીધી છે, બીજું મહાનગર ચેન્નાઈ, જેને એ વખતે મદ્રાસ કહેતા, ત્યાં એણે પોતાની વેપારી કોઠી, કિલ્લો, ગોદામ, ફેક્ટરી બનાવી. અહીંયા એક બીજી ચર્ચાની શરૂઆત કરું છું. જે મુંબઈ ટાપુની આપણે આગળ વાત કરી, એની પણ એણે કિલ્લેબંધી કરી. જે મદ્રાસની અંદર બનાવ્યો એ કિલ્લો ફોર્ટ સેન્ટ જ્યોર્જ, અને બંગાળમાં જે કિલ્લો બનાવ્યો એ ફોર્ટ વિલિયમ, આ બહુ મહત્ત્વપૂર્ણ વેપારી કેન્દ્રો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હતા 17મી શતાબ્દીમાં. સમજાય છે? અહીંયા જે વાત કરું છું, મુખ્ય મથક એ વખતે સુરત હતું અને ત્યાંથી ખસેડીને એ લોકો મુંબઈ લઈ ગયા. કયું વર્ષ? 1668. તો 1668 સુધી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં મુખ્ય મથક સુરત હતું અને સુરતથી ખસેડીને મુંબઈ લઈ ગયા. મુંબઈની અંદર એ સ્થિર થયા અને વેપાર દક્ષિણમાં ગયો. દક્ષિણમાં મદ્રાસની અંદર ફોર્ટ જેડ, મેં કહ્યું ફોર્ટ સેન્ટ જ્યોર્જ કિલ્લો, અને પછી બંગાળમાં ગયા. બંગાળની અંદર કલકત્તાનો સેન્ટ વિલિયમ્સ. આ બહુ મહત્ત્વપૂર્ણ નામ છે, તમારે યાદ રાખવા પડશે. ઓડિશા, બંગાળની સાથે વેપાર કરવાના પરવાના મળ્યા પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાછું વળીને જોયું નથી, બરાબર. એમ કહેવાય કે ભારતની એ વખતની રાજકીય સ્થિતિ ખૂબ ડામાડોળ હતી અને પૂરો ફાયદો એણે બંગાળમાં પોતાની સત્તાને મજબૂત કરવા માટે કર્યો અને એ તકનો લાભ લઈને એણે હુગલી પર આક્રમણ. હવે હુગલી જે છે ને એ બ્રિટનનું એ વખતે મહત્ત્વપૂર્ણ વેપારી કેન્દ્ર હતું, હુગલી. આ હુગલી જે છે એ
એ વખતના ગંગા નદીના દોઆબ પ્રદેશનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. એ વખતે મોગલ સમ્રાટ પાસેથી એણે વેપારી પરવાનો લીધેલો અને એ વેપાર માટે આગળ વધ્યું છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આપણે કહીએ વેપારી કંપનીઓની વેપારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી, સાથે સાથે મોગલો પાસેથી શાહી ફરમાનો લીધા. ફરમાનો જે છે મોગલોએ આપ્યા. આમાં ફરુખશીરનું ફરમાન 1713 વાળું બહુ મહત્વપૂર્ણ છે. આપણે જાણીએ કે છેલ્લો શક્તિશાળી મોગલ શાસક ઔરંગઝેબ હતો. ઔરંગઝેબનું મૃત્યુ 1707માં થયું. ત્યાર પછી સત્તા સ્થાને બહાદુર શાહ પહેલો આવ્યો. એ આમ વાસ્તવમાં નબળો શાસક હતો. એમ ના પછી ગયો એ ફરુખશીર 1713માં. આ ફરુખશીરે મુંબઈ સિવાયના વિસ્તારમાં મથકમાં વેપારી કંપનીઓને પ્રવૃત્તિ શરૂ કરવા માટે થઈને કેટલીક રિયાયત આપી છે. એમાં જે શાહી ફરમાન છે આ મોગલોએ કાઢ્યું અને એ ફરમાન જે છે એ પોતાના પગ પર જ જાણે કુહાડો માર્યો એ જાતની ઘટના છે. સુરતની જે વાત કરી એ પછીની કાલીઘાટ, ગોવિંદપુરા અને સુતનતી આ 3 જે નામ છે ગામના નામ છે. બંગાળના હુગલીના મુખ પ્રદેશમાં આવેલા આ સુતનતી, કાલીઘાટ ને ગોવિંદપુર, જેને આપણે આજે કોલકાતા કહીએ છીએ. ઠીક છે, એ કલકત્તાને મહાનગર બનાવવાનો શ્રેય લેક મુંબઈ, એવી રીતે મદ્રાસ અને છેલ્લે કલકત્તા મહાનગર બનાવવાનો શ્રેય બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જાય છે. આ 3 ગામોની જમીનદારી એણે લીધી, આસપાસ કિલ્લો બનાવ્યો. વાત થઈ કલકત્તામાં એણે કિલ્લો બનાવ્યો, એનું નામ ફોર્ટ જોર્જ છે. આ તમે જુઓ, અહીંયા મદ્રાસની ફોર્ટ જોર્જ કિલ્લાની વાત થઈ, અહીંયા કલકત્તાની ફોર્ટ વિલિયમ કિલ્લાની વાત થઈ. એક્ઝામમાં પૂછાય છે. વારાફરતી તમારે એ નામો કયા વર્ષની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સ્થાપ્યા છે અને એ નામ કયા શહેર સાથે જોડાય છે એ તમારે જોવું પડશે. બરાબર. તો આજનું એ કલકત્તા એકચ્યુઅલમાં 3 ગામોનો સમૂહ હતો, સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુરા. ઠીક છે. ત્યાં જે કિલ્લો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બનાવ્યો એનું નામ તમારી સામે છે, ફોર્ટ વિલિયમ, એ કલકત્તાવાળો. બરાબર. સેન્ટ જોર્જ એ મદ્રાસવાળો. આ 2 કિલ્લા ધ્યાન રાખવાના છે. અહીંયા જે બીજી ચર્ચા છે એમાં વિશેષાધિકારોનું જે શાહી ફરમાન જેની વાત આપણે કરી છે 1713માં એ ફરુખશીરે આપ્યું. એ અગાઉ આવું શાહી ફરમાન 1651માં પણ મળ્યું હતું. ખાસ કરીને ગુજરાત અને દક્ષિણ ભારતના અંદર એ વિસ્તારોમાં અને વેપારી કોઠી, ગોદામો, કારખાના, ફેક્ટરી બનાવવા માટે એ લાવ્યું હતું અને એ જે છે વેપારમાંથી એ કમાયા. 1708માં કંપનીની જે નિકાસ એક્સપોર્ટ કહેવાય 5 લાખ પાઉન્ડની થઈ અને તમે જુઓ એ આંકડો વધતો ગયો છે. 5 લાખમાંથી 17,95,000 પાઉન્ડ કેટલા વર્ષમાં થયું? 1708થી 40ના. લગભગ આપણે ગણીએ તો મિત્રો 36-35 વર્ષની અંદર આ નિકાસનો આંકડો તમે જુઓ. આખું આ જે નિકાસ છે એટલી આવક કુલ જીડીપી ઇંગ્લેન્ડની ના હોય એવડી આવક કંપનીને મળી છે ફક્ત ભારત સાથેના વેપારથી. સ્વાભાવિક રીતે એ વખતની મોગલોની નબળાઈઓનો લાભ લીધો છે. વેપારી પગ પેસારાની આપણે કહીએ કે તક ઝડપી અને સત્તાના સંઘર્ષમાં એ પડ્યા. પોર્ચુગીઝો ડચોને રેસમાંથી આઉટ કર્યા. તમને જાણો છો, હમણાં આ ચર્ચા કરી કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સિવાય એની સામે પડવાવાળું કોઈ નહોતું અને ફ્રેન્ચોને પણ આપણે વાત કરીએ એમ આ 7 વર્ષના જેને કહીએ એંગ્લો ફ્રેન્ચ વોર, જે સપ્તવાર્ષિક યુદ્ધો યુરોપની પેરિસ સંધિ પ્રમાણે 1713માં આ યુદ્ધનો અંત થયો અને પરિણામ કર્ણાટકમાં આપણે દેખાય છે. કર્ણાટકના વિદ્રોહમાં આપણે વાત કરીએ કે અંગ્રેજોનો એકાધિકાર, મોનોપોલી ઓન ઇન્ડિયન ટ્રેડ બાય સી રૂટ ઇઝ વેલ એસ્ટાબ્લિશ્ડ. અહીંયા મિત્રો ચર્ચાની જે શરૂઆત આપણે કરતા હતા એમાં વેપાર માટે આવેલી વેપારી કંપની વેપાર કરતી જાય અને ભારતની રાજકીય પરિસ્થિતિનો લાભ અને તક એણે ઝડપી. તો વેપાર માટે આવેલી આ વેપારી કંપની, વેપારી પ્રજા સત્તા સ્થાને કઈ રીતે આવી, શાસનમાં કઈ રીતે આવી? તો હવે આપણે જેની ચર્ચા કરવાના ઓઇલ પેઇન્ટિંગ તમારી સામે આ નામ આપણે જાણીએ છીએ, પરિચિત નામ છે સિરાજ ઉદ દૌલા. બંગાળનો નવાબ હતો અને એ વખતે બંગાળ હું બોલું છું, પશ્ચિમ બંગાળ નથી બોલતો. ઠીક છે. આખું બંગાળ એટલે આજનું બાંગ્લાદેશ તમે એડ કરી દો અને પશ્ચિમ બંગાળને જોડીને જુઓ તો વિસ્તાર બમણો થાય છે, વસ્તી બમણી થાય છે અને એ વખતનું બંગાળ જે કહેવાય સમૃદ્ધ હતું. તો સવાલ આપણને એ થાય કે સમૃદ્ધ બંગાળ કેમ થયું કંગાળ છે ને? તો એના જવાબ આપણને પ્લાસીથી મળે છે. અહીંયા 1757 પ્લાસી આપણે 6, 7, 8, 9, 10 ધોરણમાં આ મુદ્દો ઘણી બધી વાર જોઈ ગયા છે. પ્લાસીનું જે યુદ્ધ છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની પહેલી રાજકીય જીત ગણાય છે અને આમાંય નામ એ લડાઈ કે યુદ્ધ ગણવાને બદલે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રોબર્ટ ક્લાઇવનું
સિરાજની સામે થયેલું ષડયંત્ર કહેવાય છે. એટલે વાસ્તવમાં એ કોઈ ફાઇટ નથી. પ્રત્યક્ષ રીતે યુદ્ધના મેદાનમાં લડાઈ તો નામ માત્રની છે, બાકી પડદા પાછળ તો ષડયંત્ર છે, એક પ્રોપેગેન્ડા છે, બરાબર, જેમાં સ્ક્રિપ્ટ પ્રમાણે લડાઈ થઈ છે અને અગાઉથી નક્કી હતું એવું પરિણામ આવ્યું છે. વાસ્તવમાં સિરાજની પરાજય તો ષડયંત્રની અંદર નક્કી જ કરી લેવામાં આવી હતી. અહીંયા જુઓ કે વેપાર જે છે એનો એકાધિકાર ખરો, પરંતુ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલી પાવરફુલ નહોતી કે બંગાળના નવાબ સિરાજના 1.5 લાખના લશ્કરને એ પરાજિત કરી શકે. ઠીક છે, એટલે મુદ્દો શું આવ્યો, નવાબ અને બ્રિટન વચ્ચેના આ જે સંઘર્ષ થયા છે એનું કારણ પેલો 1713નું મોગલ બાદશાહ ફરુખશીરે આપેલું ફરમાન હતું, બરાબર. હવે અહીંયા શું સ્થિતિ છે, બંગાળના મુર્શિદ કુલી ખાન અને અલીવર્દી ખાન સુધીના સમયમાં કંપની જે છે એ આપણે કહીએ ને કે એ અંકુશમાં હતી. તો જેવો એ અલીવર્દી ખાન સત્તા સ્થાનેથી હટ્યો અને એના ભત્રીજા સિરાજને સત્તા સ્થાને બેસાડ્યો, તરત એ સંઘર્ષ શરૂ થાય છે. કેમ કે એણે આવતા વેત જ કાર્ય પદ્ધતિ જે આપણે કહીએ કે વેપારી કંપની તરીકે વેપારી તરીકેના જે એના માપદંડો છે, જે એગ્રીમેન્ટ છે એ પ્રમાણે વેપાર કરવાની વાત કરી. એટલે અહીંયા અંગ્રેજોને પોતાની શરતોથી વેપાર કરવું હતું. તો આ સંઘર્ષ જે છે એ સંઘર્ષ શરૂ થયો. અહીંયા નવાબને તાબે ન થવાની વાત બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે છે એ વલણ સ્વીકાર્યું અને લીધે નવાબ ક્રોધે ભરાયો. એ વખતની કલકત્તાની જે કહેવાય ફોર્ટ વિલિયમની કોઠી કે કિલ્લો, એની કિલ્લેબંધી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબને પૂછા વગર કરી હતી, જે એમઓયુમાં નહોતું, વેપારી કરારમાં કે ગુમાસ્તામાં નહોતું. શરતનું ઉલ્લંઘન થયું એટલે સિરાજના લશ્કરે ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી તોડી નાખી. ચીજવસ્તુ સામાન જે ભરેલો હતો એ માલને સીઝ કર્યો, બરાબર, આપણે કહીએ કે એનું સીલિંગ કર્યું. અહીંયા જે છે કંપનીના આ વખતના અમલદાર રોષે ભરાયા. કમનસીબ એવું હતું થોડું નવાબનું કે એણે દેખરેખ માટે એવા વ્યક્તિને ચૂંટ્યો જે ભ્રષ્ટ હતો. હવે વાત એના ઉપર જ કરીએ છીએ. ફેક્ટરીનો કબજો જાણે લીધો કલકત્તાની અંદર. જૂન 20ની 1756ની ઘટના છે, આ ધ્યાન રાખજો. સિરાજને બદનામ કરવા માટે ઉપજાવી કાઢેલી એક ઘટના ઇતિહાસમાં બ્રિટિશ ઇતિહાસકારોએ જ નોંધી છે. ભારતના રાષ્ટ્રવાદી ઇતિહાસકાર કે રાષ્ટ્રવાદી દ્રષ્ટિકોણમાં આ ઘટનાનો કોઈ જિકર નથી. આ કહેવાય છે બ્લેક હોલ કસ્ટડિયન કન્સ્પરન્સી. કૌંસમાં એને કાળ કોટડીનો બદનામ કરવા માટેનો ઉપજાવી કાઢેલો બ્રિટિશ ઇતિહાસકારોનો કિસ્સો કહેવાય છે. અને સિરાજની સામે યુદ્ધ કરવા માટેનું એક બહાનું એણે ઊભું કર્યું અને એ કાળ કોટડીની ઘટના કિસ્સો ઉપજાવી કાઢવામાં આવ્યો છે. એનો વાસ્તવમાં કોઈ આધાર પુરાવો આપણી પાસે નથી. કિસ્સો એ ટાઈપનો છે કે સમુદ્ર કિનારે આવેલા ફુલટામાં આ જે કહેવાય ફોર્ટ વિલિયમના બ્રિટિશ કંપનીના અધિકારી કર્મચારીઓ શરણે ગયેલા એ અધિકારીઓને જીવતા જવાની શરત થયેલી અને સિરાજે એને કાળ કોટડીમાં પૂર્યા અને સવાર સુધીમાં આપણે કહીએ સફોકેશન કે આપણે કહીએ કે નાની એવી કોટડીમાં એક સાથે 125 લોકોને ભરતા એને ગુંગળાઈને મર્યા. તો આ બ્લેક હોલ કે કાળ કોટડીની ઘટના ઉપજાવી કાઢેલી એમ કહેવાય કે યુદ્ધ માટેનું બહાનું અથવા સિરાજ પર યુદ્ધ થોપી દેવાનું બહાનું રોબર્ટે શોધી કાઢ્યું. એટલે આ મુદ્દો છે મિત્રો. અહીંયા નવાબના કેટલાક અગ્રેસર કહેવાય એવા વિશ્વસનીય રાઇટ હેન્ડ માણસો પણ એની સાથે ષડયંત્રમાં સામેલ હતા. આની ચર્ચા આપણે આગળ કરવાના છીએ. તમારી સ્ક્રીન પર એ બતાવું. આ જે દેખાય છે એ ઓઇલ પેઇન્ટિંગ છે ફોર્ટ વિલિયમ કલકત્તાની કોઠી, જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એ વખતના પ્લાસીના યુદ્ધ માટે નિમિત્ત બની હતી. એ અહીંયા જો નામ તમારી સામે સ્ક્રીન પર છે, મીર જાફર. આ સેનાપતિ હતો બંગાળ નવાબ સિરાજનો. આ એ સિવાય કલકત્તાનો નગર શેઠ જગત શેઠ અમીચંદ માણિકચંદ નામના 2 વેપારી ભાઈઓ જે પોતે બ્રિટિશ કંપની સાથે વેપારમાં આર્થિક રીતે જોડાયેલા હતા, એટલે એકબીજાના આર્થિક હિતો સાચવી લેતા હતા. જગત શેઠ સાથે ખાદિમ ખાં એક નવું નામ છે જે નવાબના સેનાની અંદર સેનાપતિ હતો. તો અહીંયા જાફર, મણિચંદ, અમીચંદ, જગત શેઠ, ખાદિમ ખાં આ લોકો કહેવા પૂરતા એમ કહેવાય કે સિરાજ ઉદ્દૌલાની સાથે હતા. વાસ્તવમાં પોતપોતાના નિજી અને સંકુચિત સ્વાર્થને લીધે બંગાળ અને બંગાળના નવાબ સિરાજ સાથે દ્રોહ કર્યો અને એ લોકો રોબર્ટના ષડયંત્રમાં સામેલ થઈ ગયા. તો આ મુદ્દો જે છે ષડયંત્રની સાથે જોડાય છે. ષડયંત્રની અંદર સામેલ વોટસન, કર્નલ રોબર્ટ ક્લાઇવના સેનાની અંદર આમ કહેવાય કે સીધી ફાઇટમાં નવાબને હરાવી ન શકાય એ જાણતા એટલે ષડયંત્રનો સહારો લીધો. 1757માં યુદ્ધ થોપી બેસાડ્યું અને નવાબને લડવા માટે મજબૂર કર્યો. મિત્રો, આ પ્લાસીનું જે લડાઈ છે એ લડાઈ આપણે કે જૂનની અંદર 1757માં થઈ. આ
લડાઈ ભારતના રાજકીય લડાઈઓમાં ખૂબ નાની પણ પરિણામ અને અસરની દ્રષ્ટિએ દીર્ઘકાલીન સાબિત થઈ, એટલી એની ઇમ્પોર્ટન્સ છે એક્ઝામના દૃષ્ટિકોણથી. એટલે બ્રિટિશ કંપનીની જે છે વ્યાપાર મટી અને શાસક બન્યા એ માટે આ ઘટના નિમિત્ત છે. મીર જાફરની વાત આગળ થઈ છે, રાય દુર્લભની, અમિતચંદ જગત શેઠની, ખાદિમ ખાનની વાત થઈ છે. આ લોકોએ દગાબાજી કરી છે, ન કેવલ એ વખતના બંગાળ નવાબ સાથે પણ એ વખતની બંગાળની અને ભારતની પ્રજા સાથે. નાની એવી ભૂલ અને નિજી સ્વાર્થ માટે થયેલી આવી ભૂલ દીર્ઘકાલીન પરિણામો ઊભી કરશે. વેપારી મટીને હવે કંપની સત્તા સ્થાને આવશે. હવે આ પ્રસંગ જે છે બરાબર, એ જો કોટેશન નવીનચંદ્ર સેને લખ્યું છે કે કાયમી દુઃખ રાત્રિ, આખો ભારત દેશ દુઃખની કાળ રાત્રિમાં સપડાઈ ગઈ. મીર જાફર નવાબ બન્યો, જે માગણી હતી મીર જાફરને આપણે કંઈ પપેટ ઓફ રૂલિંગ, જેને કંઈ બ્રિટનમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે એના સ્ટેક હોલ્ડર્સ હતા એ લોકોના ઈશારે નાચતો બંગાળ નવાબ હવે સિરાજના મૃત્યુ પછી કોણ બન્યો? જાફર બન્યો હતો. અહીંયા પ્લાસીના યુદ્ધ પછીનું જે કહેવાય પરિણામ આપણી સામે છે. બંગાળ અને પછી ધીમે ધીમે આખા ભારત પર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વેપારી એકાધિકાર આવ્યો. અંગ્રેજી કંપનીએ ભારતના સામ્રાજ્યની સત્તા માટેની દાવેદારી જે છે એ કરવા લાગી, કેમ કે બંગાળ, બિહાર, ઓડિશાનું બહુ મોટું રેવન્યુ અથવા કો લગાન કે જમીન મહેસૂલ એના હાથમાં આવ્યું. આર્થિક સ્થિતિ કંપનીની સુધરી, પણ સાથે સાથે એના જે રાઇવલ્સ હતા ફ્રેન્ચો, ડચો, સ્પેનિશ કે સાથે આવેલી પોર્ચુગીઝ પ્રજા એને સ્પર્ધામાંથી એને આઉટ કરી. અહીંયા જે મુદ્દો છે બંગાળ, બિહાર અને ઓડિશાની અંદર મુક્ત વેપાર નીતિ અપનાવી અને ટૂંક સમયમાં, ખૂબ ઓછા સમયગાળામાં ખૂબ મોટી લૂંટ બંગાળની થઈ અને એ લૂંટ બ્રિટન ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ખાતામાં જમા થઈ. અહીંયા મુદ્દો શું આવે છે? બ્રિટનના વેપારી પ્રજા કે વેપારી કંપનીનો રાજકીય સત્તા તરીકે, શક્તિ તરીકેનો રાજકારણમાં પ્રવેશ બહુ મહત્ત્વનો મુદ્દો છે. અહીંયા છેવટે જાફર પણ કંટાળ્યો છે. 1757થી લઈ અને 60 સુધીનો સમય જે છે, પ્લાસીથી લઈ જાફર પછી એના જમાઈ કાસિમને સત્તા સ્થાને બેસાડ્યો. જુઓ, બ્રિટન માટે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે જાફર કે કાસિમ કોઈ માયને રાખતા નથી, બરાબર. એને સિરાજને હટાવવા માટે જાફરનો યુઝ કર્યો, જાફરને હટાવવા માટે એના જમાઈ કાસિમનો યુઝ કર્યો. એટલે યુઝ એન્ડ થ્રોવાળી જે પોલિસી છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની હતી. સ્વાભાવિક રીતે વેપારી કંપની છે, જેના પાસેથી જાજો નફો મળશે એને સત્તા સ્થાને બેસાડશે. તો સત્તાની એ સંગીત ખુરશી અહીંયા એ શરૂ થાય છે. આપણે જોઈ શકીએ કે અહીંયા કાસિમ અને જાફર એનાથી કંપનીને બહુ ફરક નથી પડ્યો. બંનેનો યુઝ એઝ એ એટીએમ કર્યો છે. જે જેટલું જાજુ આપશે એટલા સમય સુધી એ સત્તા સ્થાને રહેશે. મુદ્દો એક સ્પષ્ટ છે કે વેપાર કરવામાં આવેલી કંપની એ ચાણક્યની ભાષામાં આપણે કહીએ કે જેનો રાજા વેપારી હોય ને એની પ્રજા ભિખારી હોય. સમજાય છે? વેપાર માટે આવેલી પ્રજા હોય એ વેપારના આર્થિક હિતોને જુએ છે. સત્તા સ્થાને કોણ બેસે છે એનાથી બહુ ખાસ નિસ્બત નથી હોતી. એટલે કાસિમ ગયા પછી જે કામ જાફરે કરેલું એ ખુદ સિરાજ સામેનું એ કામ એને કરેલું એને જ ભોગવવું પડ્યું. એના જમાઈએ એની સામે એ જ રીતે બળવો કર્યો. મુદ્દો સમજાય છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો આપણે કહીએ ને કે ફૂટપાડો રાજ કરોની નીતિ, ડિવાઇડ એન્ડ રૂલ પોલિસી અહીંયા સ્પષ્ટ દેખાય છે. અહીંયા સુધી મિત્રો આપણે ચર્ચા પ્લાસીના યુદ્ધ સુધી રાખીએ છીએ. આના સંદર્ભની બક્સરની વાત આપણા આગલા લેક્ચરમાં શૂટ કરીશું. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. હેવ અ નાઇસ ડે.